ભણજો બહુ, વિજ્ઞાન બહુ જરૂરી છે. આપ તો બધા ભણેલા છો, પણ એની હારોહાર મારીને તમારી પરંપરા ભૂલાઈ જાય તો એની સાથે તો પછી ખાલી ભણતર તો અણુબોમે જઈને ઊભું રહી, પરમાણુ બનાવીને પૂરું. એક જણા આતંકવાદીના હાથમાં આવી જાય તો આખા વિશ્વના ભૂખા કાઢી નાખે. ત્યાં જઈને એટલે ભણવું જરૂરી ખરું, પણ એની હારોહાર મારીને તમારી પરંપરા ન ભૂલાઈ જાય એટલા માટેના આ બધા કાર્યક્રમો છે. મારી અને તમારી સંસ્કૃતિ ન ભૂલાઈ જાય. આજ પણ હું અને તમે આનંદ કરી છે. અહીંયા આટલી સંખ્યામાં માતાઓ બહેનો બેઠા, આમાંથી કોઈ દીકરીને એમ થાય કે મારે ઘરે વયું જવું છે તો બેન દીકરી એકલી ઘરે જઈ શકે છે. ગમે ત્યાં આપણી બેન દીકરી એકલા જઈ શકે છે. હું તમે ગમે ત્યાં ફરી છે, આપણે આનંદથી રહી ગઈ છીએ. દેશ આઝાદ થઈ ગયો એટલે જ ખાલી રહી ગઈ છીએ. દેશ ભલે આઝાદ થઈ ગયો છે, પણ કાયમના માટે હું બોલ્યો છું કે આજ પણ મારા તમારા દેશના સેનાના યુવાનો હામી છાતીએ ગોળીઓ ખાઈ અને કાયમ હિમાળેથી લાશું આવે છે ને, એટલે હું તમે આનંદ કરીએ છીએ. બાકી એ કોઈ આનંદ ન કરી શકી. ભલા માણસ એને પેલા વંદન કરવા પડે, એને વંદન કરવા પડે એટલે હું તમે આનંદ કરીએ છીએ. ધર્મને બચાવવા માટે એમને ધર્મ નથી બચાવી શકાતો, ઘણું ઘણું કરવું પડે. અને જ્યારે જ્યારે વખત આવ્યો ત્યારે લોહી રેડવા વાળાએ લોહી પણ રેડ્યા છે, ત્યારે હું અને તમે ધર્મને બચાવી શકાશે. ઓખાની માલિકો વાઘેરો હામી છાતીએ ગોળીઓ લાગતી હતી, બંદૂકની ધણનાટી બોલે, છાતીમાં ગોળી લાગે, ધડ લોહીનો ફુવારો ઉડે. અને વાઘેરો કહેતા હતા દ્વારકા પાંજી આય, દ્વારકા પાંજી આય, એટલે કે દ્વારકા અમારી છે, દ્વારકા વાળો અમારો છે. ધડ ગોળી લાગે, લોહીનો ફુવારો ઉડે અને લાશો દ્વારકાના મંદિરની સામે ઢળતી જતી હતી. દ્વારકા પાંજી આય, દ્વારકાધીશના નારા લગાડતા લગાડતા વાઘેરો હોઈ જતા. ત્યારે ધર્મ બચ્યો. એમ મારીને તમારી ફરજ આવશે. આજે ચારે બાજુથી જે આક્રમણો ભારતને તોડવાના થઈ રહ્યા છે, આપણને મોડી ખબર પડી છે ને પછી ભેગા નહીં થઈ શકી. જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ. એટલે આપણે ત્યાં પેલા સોગંદ ખવાતા ને કે તમારું કામ ન કરું તો પટેલ નહીં, તમારું કામ ન કરું તો દરબાર નહીં, તમારું કામ ન કરું તો ચારણ નહીં, તમારું કામ ન કરું તો હું સાધુ નહીં, બ્રાહ્મણ નહીં. દરેક જ્ઞાતિના એનો અર્થ એ છે જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ. પણ હું એમ માનું છું જ્ઞાતિ ગૌરવ એને કહેવાય એક જ્ઞાતિનો માણસ અવાજ કરે અને 18 વર્ણ એની હારે હળી કાઢીને ઊભું રહે ને આને જ્ઞાતિ ગૌરવ કહેવાય. એવું ગૌરવ લઈ આજે બહુ જરૂરી છે. આપણે મારે તમારે એક થવાની બહુ જરૂર પડશે. બાકી તો બધી જ્ઞાતિ હોય કોઈ પણ ગામમાં. ઈંઢોણી હોય ને, ઈંઢોણી માતાઓ બહેનો ગામડામાં પરોવે, એમાં બધા જુદા જુદા મોતીથી પોરવી હોય ને તો જ ઈંઢોણી સારી લાગે. નકરા ધોળા કોડા હોય, આવો ધોળા જ મોતી ખાલી નાખે તો હારી ન લાગે. બધા લીલા હોય તો હારી ન લાગે, બધા કાળા હોય તોય હારી ન લાગે. બધી ભાતના મોતી નાખે ને ઈંઢોણી જે રૂપાળી લાગે. એમ બધી જ્ઞાતિ પણ આવો ધર્મનો જ્યારે વાત આવે, ધર્મનું જ્યારે કાર્ય હોય તો એ બધા એક થઈ જાય ને આવા રૂડા ગામડાઓ. મારે તમારે ચૂંટણી આવે તો લડી લેજો. હું તો કાયમ પ્રોગ્રામમાં કહું છું, ભાજપ ગમતું હોય તો ભાજપ માટે તૂટી પડજો, કોંગ્રેસ ગમતું હોય તો કોંગ્રેસ માટે તૂટી પડજો. પણ ચૂંટણી પૂરી થાય ને પછી બધા ભેળા થઈને ભજીયા ખાઈજો. કાંઈ નથી, આવું તો બધું હાલ્યા જ કરવાનું છે. આટલું તો યાદ રાખજો. એટલે હું કાયમ પ્રોગ્રામમાં કહું છું. આ માતાઓ બહેનો બેઠા એમને ખબર હોય, કોઈ ફ્રૂટ લેવા જાય ને તો કેળા કરતા કેરી મોંઘી જ હોય ને. અટાણે સીઝન છે કેરીની, કેળા કરતા કેરી મોંઘી હોય તોય બેનો એમ કે ભાઈ કેરી આપો ને સારી છે, તો કે બહુ મીઠી છે, તાલાળીની છે, તો કે જરીક ચખાડો ને. એ શીર કાઢીને ચખાડે, કેરીને ચખાડે, તરબૂચ ચખાડે, પોપૈયું ચખાડે. કોઈ દી કોઈ બેને એમ કીધું કે કેળા લેવા પણ એક બટકું ચખાડો તો લઉં. કેળા ચાખવાનું કે શું કામ ખબર? કેરી છે ને એકલી છે, બધી નંગમાં એકુકું છે. તરબૂચ એકુકું નંગમાં છે, પપૈયા એકુકું નંગમાં છે. કેળા છે ને એ આખી લૂમ છે. લૂમ થઈને રહો ને દુનિયામાં કોઈની તાકાત નથી તમને ચાખવાનો અખતરો કરી શકે. ભલા માણસ, આ બહુ મોટી વાત છે. નોખા પીડ્યા એટલે ગમે ડગડા કાઢશે. આ પેલું આ કરશું તો જ ધર્મને બચાવી શકજો. તમે તમારા ગામને પ્રેમ કરો તો જ તમારા તાલુકાને પ્રેમ કરી શકો. તમારા તાલુકાને પ્રેમ કરો તો જ તમે જિલ્લાને અને રાજ્યને પ્રેમ કરી શકો. રાજ્યને પ્રેમ કરો તો જ તમે ભારતને પ્રેમ કરી શકો. બાકી એમને નથી થતું. ઘણું ઘણું કરવું પડે સાહેબ. જેણે જેણે ધર્મ માટે, દેશ માટે કંઈક કર્યું છે એ જગતના ચોકમાં આજ પણ. હું એક વાત ઘણી વાર વલ્લભભાઈ વિશે પ્રોગ્રામ રાખો તો આખી રાત બોલી તોય ખૂટે નહીં. એવડું સાહિત્ય છે ને એવડું એણે કામ કર્યું છે. પણ હું ટૂંકમાં ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં ઘણી જગ્યાએ વાત કરતો હોઉં છું. હા, નાનકડી ટૂંકી ટચ વાત કે વલ્લભભાઈ પટેલને ગાંધીજીએ કીધું કે તમારે વડાપ્રધાન આવડો સરપંચથી માંડી અને દેશના વડાપ્રધાન સુધી આ બહુ સમજવા જેવી વાત છે. કોઈ પણ પાર્ટી હોય, પણ મને ગમે એટલે આ વાત હું પ્રોગ્રામમાં ઘણી જગ્યાએ કરું કે ધર્મ માટે
જેણે કાંઈક કર્યું છે એને જગત કોઈ દી ભૂલ્યું નથી. એવી આપણી આ ધરા છે, આ ભારતની ધરા છે. એટલે અમુકને સમજાવવાને આપણે ઘણા એમ કહીએ કે ભાઈ આ આવું કરે ને આટલા મંદિર બનાવે, એના કરતાં ઘણા નથી કહેતા કે ભાઈ ભગવાનને દૂધ ચડાવે એના કરતાં કોઈ ગરીબને આપી દેવું જોઈએ. આટલા લાખનું કરોડનું મંદિર બનાવો છો તો એ મંદિરને બદલે કોઈ ગરીબને આમ કરી દેવું જોઈએ. હવે લાખો રૂપિયાના કરોડો રૂપિયાના મંદિરો બનાવે ને એ જ લાખો ને કરોડો ગરીબને આપી શકે. બાકી ઘોઘાના દીકરા એમને ભરે છે, કોઈ નથી આપતા સાહેબ. જે કરોડોના મંદિર બનાવે એ જ કરોડો દાને કરી શકે, પાછા એ ગરીબને આપી શકે ને એ જ ખવડાવી શકે. એ તો કુળની પરંપરા હોય. દાતારીના ઇન્જેક્શન ન આવે કે આ પ્રોગ્રામ છે ને 10,000 ઉડાડી આવો ડોહીમાં કોઈ દીકરાને લઈને જાય. મારો દીકરો પ્રોગ્રામમાં જાય છે ચંદ્રનગરમાં, ડૉક્ટર સાહેબ એક દાતારીનું ઇન્જેક્શન મારી દો ને તો 10,000 ઉડાડી આવે. એ ઇન્જેક્શનનો પાવર ઉતરી જાય ને તો ઉડાડતા એને બાવડા પકડી લઈ જાય. રેવા દો હોય છે તો વાપરવા થાય. લે ઓલું નહીં, એક લોભી માણસ હતો ને તો ભગવાનને દીવો કરે હવારમાં, જય રામચંદ્ર ભગવાન, જય રામચંદ્ર, જય માતાજી. એ અડધી મિનિટમાં પૂજા ઝટઝટ કરી અને દીવાને ઓલવી નાખે, રામ કરી નાખે, દીવો ઠારી નાખે. શું કામ ખબર? ખોટું ઘી ન બળે ને પૂજા થઈ ગઈ એમ. આવું કાયમ કરે. પછી બીજું કોળિયું ઊંધું વાળી દે માથે, એટલે ઘી એમને રહી જાય. પાછો બીજે દિવસે પાછો વાય ઠરકી કરીને દીવો પેટાવે અને જય રામજી કી, જય રામજી કી, જય માતાજી કરીને ઝટઝટ અડધી મિનિટમાં દીવો ઠારી નાખે. આવું કાયમ ક્રમ આવેલો. એમ એક દી દીવો પેટાવ્યો ને તો એના મિત્રએ બહારથી હાથ કર્યો. ભાઈ બહાર આવતો, એને એમ કે પૈસા માંગુ છું, એ દેવા આવ્યો છે. તો હળી કાઢીને બહાર ગયો ને બે વાતે ચડી ગયા. વાતું કરતો કરતો વાડીએ વહી ગયો. 1.5 કિલોમીટર ગામથી વાડી આગી. વાડીએ ગયો ને તઈ યાદ આવ્યું દીવો ઠારવાનું ભૂલાઈ ગયો ને 11 દી હાલે એટલું ઘી હતું કોડિયામાં, બધું બળી જાય. ગડગડતી દોટ મૂકી. હો ભાઈ 1.5 કિલોમીટરથી ઘરે આવ્યો, ફળિયામાં આવીને હંફી રહ્યો. ફળિયામાં આવીને આમ હંફતો હંફતો ઉભો રહ્યો. તેની ઘરવાળી, એ તો ભગવાન બધા પાડે પાડના જ ભેળા કરે, એને ખબર જ હોય ક્યાં હું મોકલું હોય. એટલે એની ઘરવાળીએ પૂછ્યું કાં ઘેરે વહી આવ્યા, વાડીએ ગયા હતા ને? તો કે દીવો ઠારવાનું ભૂલી ગયો, દીવો ઠારવાનું, ભગવાનનો દીવો, ઘી બધું બળી જાય. તો કે હું તમારી ઓઢણી ઓઢીને આવી છું, તમે ડેલી બહાર નહોતા નીકળ્યા હતા, દીવો મેં ઠારી નાખ્યો છે, ચિંતા કરો માં. પછી બાએ કીધું ઈ તો બરોબર, તમે 1.5 કિલોમીટર દોડીને આવ્યા ને હવે પાછા જાઓ તો બૂટ પગરખા કેટલા ઘહાઈ જાય. ઈ તમે ન વિચાર્યું? બોલો કે હું તારા હાથના રોટલા ખાવ છું, પગરખા તો હાથમાં લઈને દોડ્યો આવ્યો છું. ભલા માણસ, પગ ભલે ઘહાઈ જાય પણ પગરખા ન ઘહાવા જોઈએ. ઈ ધર્મ માટે કાંઈ ન કરી શકે. ધર્મ માટે ઘણું ઘણું કરવું પડે, ઘણું ઘણું આપવું પડે. એવો ધર્મનો એક પ્રસંગ મારે આપણે આગળ કહેવો છે. કદાચ એ ઘટના ન બની હોત તો હું અને તમે મંદિર ન બનાવી શક્યા હોત. પણ વચ્ચે આ વાત હું પાછો થોડા આમાં ફણલા ફૂટતા હોય આડાવડો હોય જાવ, પણ મૂળ ઉપર આવી જાવ. વાત એ કરતો હતો વલ્લભભાઈ પટેલનું હું યાદ કે ટૂંક મેં વાત, હું હાવ નાનકડી વાત પછી મેં કરી અને આજે કરું આપણે કે વલ્લભભાઈ પટેલને વાતો ઘણી થઈ શકે એના ઉપર. ટૂંકમાં મારે ખાલી એ મહાપુરુષને યાદ કરવો જોઈએ. હું ઘણી જગ્યાએ કરું છું. એને ગાંધીજીએ કીધું કે વડાપ્રધાન બનવાનું છે. ટૂંકી જ વાત સીધી, આમાંથી ઘણાને શીખવા જેવું. વડાપ્રધાન બનવાનું છે, વલ્લભભાઈએ કીધું તો બનવાનું છે. અને પછી એવી વાત આવી, ઘણાને એમ થયું કે ભાઈ અમે બની તો વધારે સારું વડાપ્રધાન. એવું તો હોય ને બધાને, ભારતનો પહેલો વડાપ્રધાન બનવાનો મોકો મળતો હોય એ કોણ જવા દે. એટલે ગાંધીજીને ખબર પડી કે આમાં આડાવડું થાય, એટલે કીધું કે મત કરવામાં આવશે, જનમત કરવો પડશે. વલ્લભભાઈ કે કરવો પડશે, કાંઈ વાંધો નહીં. એ 15માંથી 13 મત વલ્લભભાઈને મળ્યા, 2 મત આમ ગયા. અને પછી પાછી ખબર પડી કે હવે તો વલ્લભભાઈ જ વડાપ્રધાન થાય. ગાંધીજીને તો એમ થયું કે અમુકને આમ નહીં કરી તો આમ થાય. એ જેનો જે એનો વિષય જે છે. તો ગાંધીજીએ કીધું કે વલ્લભભાઈ હવે તમારે વડાપ્રધાન નથી બનવાનું. વલ્લભભાઈ કે નથી બનવાનું. કોની તાકાત છે આવો જેને કહેવાય ત્યાગ કરી શકે જગતના ચોકમાં એકવાર ખાલી આટલું બનવાનું છે તો કે બનવાનું છે, જનમત કરવાનો તો કે કરવાનો છે. અને હવે તમારે નથી બનવાનું તો નથી બનવાનું. મારે તો ભારતની સેવા કરવી છે. સરપંચ હોય તો આવું જાતું ન કરી શકે સાહેબ. આ તો ભારતનો પહેલા વડાપ્રધાન બનવાનો મોકો મળતો હતો. બાકી ઘણી જગ્યાએ અમે પ્રોગ્રામ કરવા જઈએ ને તો કોઈક ભાઈને બહુ જોયા હોય ને પૈસા ઉડાડતા હોય, બીજા વર્ષે અહીંયા પ્રોગ્રામ હોય ને જઈએ ને તો એ પાછો દેખાય ને. તો અમે પૂછીએ ઓલા ફલાણા ભાઈ જે પોર પૈસા ઉડાડતા હતા એ કેમ દેખાતા નથી? તો કે એણે મારા સામું ફોર્મ ભર્યું. લે મારા સામું ફોર્મ ભરે એને થોડો હું કાંઈ તેડાવું? અરે ભાઈ ફોર્મ તો ભરાણા કરશે. આવું બધું આવ્યા જ કરતું હોય. અને તમે તમારું એટલે હું મારે જે વાત કરવી છે આ તો ખાલી આવી વાતો આવી જાય. ગામડામાં કૂતરી વ્યાય ને, બહુ આપને ખબર હશે, કૂતરી વ્યાય ને તે નાના નાના ગલુડિયા હોય ને એ નિરાતે હા આંખું ન ખુલી હોય ને ત્યાં સુધી નિરાતે બધા એકાબીજા ઉપર આમ હોતા હોય નિરાતે. બિલકુલ ઝઘડો નહીં, બાંધવો નહીં, કાંઈ નહીં. પણ એની આંખું ઉઘડે ને પછી અમુક તોફાની છોકરા આવે આજુબાજુમાંથી.
એ બે ગલુડિયાને આમ પકડી અને હામાં મોઢા કહે, અને મોઢા કહ્યા પછી તો કૂતર્યા છે હામાં ગલુડિયા એકાબીજાની બોચીઓમાં છોટી દે, પછી તો એકાબીજાને વીખી નાખે. એમ ગામડા બહુ પ્રેમથી રહેતા. પણ બે 5 વર્ષ થાય ને તો આજુબાજુમાંથી આવે મોઢા કહવાવાળા કે તમારે આમ કરવાનું છે ને બોલા ફલાણા. તો એ તો કીધા કરે એનું ન માનવું, તમારે અહીંયા મત દેવાના છે. એવા મોટા કહે ને ગામડામાં એવો બહરાટો બોલે, એની તમે વાતું જવા દો. પછી તો એ હાવ ઈના ઈ જ બધા હોય, પણ પછી તો એ ભેળા થવા બહુ અઘરા છે. એટલે તમને આ તો સાહિત્યકાર તરીકે આવ્યો છો, હાલ્યા કરે. બધું જરૂરી છે ને અત્યારે. આ ચૂંટણી પણ જરૂરી છે. આપણે જેને મત આપી છીએ, આપણે જેને પ્રતિનિધિ તરીકે, એ બધી સિસ્ટમ બરાબર જ છે. આ બધું સંવિધાને જે બધું નક્કી કર્યું એ સરસ વાત છે, પણ આટલું તો કરજો. છેલ્લે બધા ભેળા થઈને ભજીયા ખાઈજો ને કા હામાં ડુઆ ગાઈજો, મોજ કરજો. બાકી બધું હાલ્યા કરે. એ આપણે મારે તમારે જાગવું પડશે. એ વાત પાકી છે. આ ભારતના માનવીઓ છે. એટલે મને ગમતી આ વાત આપને કહું. ધર્મ માટે શું થાય? વલ્લભભાઈને કીધું તું નહેરુજીએ જ્યારે પ્રતિષ્ઠા થવાની હતી દાદા સોમનાથની, કે તમે અમુક પાર્ટીના પ્રતિનિધિ છો તો ભારત આખું આપણા માટે હરખું કહેવાય. તો અમુક ધર્મને આમ તેમ થાય તો પ્રતિષ્ઠામાં તમે ન જઈ શકો. તેથી વલ્લભભાઈએ કીધું તું આ દાદા સોમેશ્વરની ધજાને પૂર્ણ રીતે ફરકાવી મંદિર બનાવી અને માથે ધજા નો ફરકાવતો હું સરદાર પટેલ નહીં, ભલા માણસ. દાદા સોમેશ્વર માટે આટલું તો હું કરવાનો જ છું. મારો દાડો છે સોમેશ્વર, સોમનાથ મારો દાડો છે. એના પછી બધી પાર્ટીઓ મારા માટે, એના પછી બધું હોઈ શકે. ધર્મથી આગળ કાંઈ નહીં. જેનો ધર્મ, બધાના ધર્મને વંદન છે. આપણે કોઈની ટીકા નથી. હું ઘણી વાર વાત આવે ને કે ભાઈ બીજા દેશની ટીકા નથી, આખા વિશ્વના જેટલા દેશ છે એને વંદન છે. બોલો, એક ચીન ને પાકિસ્તાન સિવાય એને તો કેમ વંદન કરવા? ઘણી વાર સમાચારમાં આવે પાકિસ્તાન અરે યુદ્ધ થયું. મને મજા ન આવે. શું કામ ખબર? યુદ્ધ તો સમવડિયા સામે હોય. માય કાંગલા સામું કોઈ દી યુદ્ધ ન હોય. મારા દેશના યુવાનોને જો છૂટ મળે તો પાકિસ્તાનનો ખોળિયો કરી જાય. ભલા માણસ, તો સહન કરી ત્યાં. આ પ્રતિષ્ઠા રામની થઈ છે ને એટલે એક વાત મને યાદ આવે. પાકિસ્તાન વાળાને રામાયણ મોકલી દેવાની જરૂર છે આપણે, કે જરાક વાંચી લેજો. મારા દેશના 2 જ યુવાન ગયા હતા લંકામાં. રાવણ જેવા તો નથી ને પાકિસ્તાન વાળા. ઓના તો ઢોલીએ 9 ગ્રહ બાંધ્યા હતા. બોલો, એ રાવણ જેવો રાવણ હતો. 9 ગ્રહો ઊંચ કે નીચ થતા. એને 2 જુવાનો ખાલી ભારતના ગયા હતા, બાકી તો ઈશને વાંદર્યા હતા. 2 યુવાનો જઈ અને રાવણ જેવા રાવણના ફોદા કાઢીને પાછા વહી આવ્યા હતા. એ આ પાકિસ્તાન વાળા ઘોઘાઓને કોઈ દી કાશ્મીર આપે એને એટલી ધ્યાન ન રાખવું જોઈએ. અને એથી વધારે જો સમજાવવું હોય તો આપણે બેનું દીકરીઓ ગરબા નોરતામાં ગાય, એ સમજાવી દેવા. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. પાવાગઢ વાળી મને દર્શન દે, નકર મારી પાવલી પાછી દે. જે દેશની દીકરીઓ માતાજી પાસે જાય તો કાં દર્શન આપો, નકર પાવલી પાછી લઈ લે. એ પાકિસ્તાન વાળા ગોરખોદિયાને કાશ્મીર આપે કોઈ દી એટલું એનો ખબર હોવી જોઈએ. ત્યારે સાહેબ હું ઘણી વાર બોલું છું મારા પ્રોગ્રામમાં કે મને એવો ક્યારેક વખત આવે અને કદાચ એવું હકલ ડખલ હોય તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવાની તૈયારી હશે મારી, પણ બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરું. એ વાત પાકી છે. આ વાત હું કાયમ કરું છું. જે મારા દેશની પરંપરાની વાતો છે, મારા દેશની સંસ્કૃતિની વાતો છે, એ વાતોના કોથળા ખંભેલીને ફરી અને મારા દેશના યુવાનો, મારા દેશની બેનું દીકરીઓ એકાદી વાત જો એને સમજાઈ જાય તો બસ આપણને એમ થઈ જાય કે બધું બરાબર છે. એટલે મને ગમતો આ પ્રસંગ આપને કહું. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો. ગઢની અંદર 2 ઘોડા તૈયાર થયા. 12 થી 6 મહિનાથી તોપું મારી અને ગઢને તોડતા હતા. અને જેને મારવા માટે, જેને બહાર કાઢવા માટે તોપું મારતા હતા, એ ઘોડે સવારો તૈયાર થયા. ગઢ તૂટતો નહોતો અને અંદરથી કહેવામાં આવ્યું દરવાજા ખોલી નાખો. તોતિંગ દરવાજા ખોલવામાં આવ્યા. 2 ઘોડા બહાર નીકળ્યા, દરવાજા બંધ થયા અને શાહી ફौजનો સેનાપતિ હતો એની રાડ ફાટી ગઈ. दोनों को निकले हैं उसको मार दो, जिसको मारने के लिए हम 6 महीने से यहाँ ऑफर में पड़े हैं वो बाहर निकले हैं, उसको काट दिया जाए, मार दिया जाए. અને મિત્રો 2 ઘોડા નીકળી ગયા. ધર્મ ક્યારે બચે અને કેવી આ દેશની દીકરીઓ. એટલે આ વાત કરું છું. 2 ઘોડા निकल गया અને રાડ ફાટી ગઈ બાદશાહના સેનાપતિની. दोनों को पकड़ लिया जाए, दोनों को काट दिया जाए, वो जिएंगे तो हमको नहीं जीने देंगे. અને બાગડતા કરતા 2 ઘોડા નીકળી ગયા. વાહે બાદશાહના સેનાપતિની હુકમ છૂટ્યો. આખી સેના હાથી ઘોડા અને પાયદળ મારો 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 વેરી ખામ કરતી જાતી હતી. આગળ 2 ઘોડા, વાહે દુશ્મનની આખી ફૌજ આવે છે. પવનમાં તોળાતા જતા એમ 2 ઘોડા જતા હતા. એમાં મિત્રો હાંકડી નળ આવી. હાંકડી નળમાં હથલિયા થોરની 2 માથોડા વાડ 2 બાજુ. સામેથી બોરડીના કાંટાના ભરેલું ગાડું ઉયું આવે.
ભીહો ભી નકરો માણા નો નીકળી શકે, એને બદલે ભરમાંથી 2 ઘોડા કેમ નીકળે? આગલા હવાર છે એને કીધું શું કરશું? વાહિલા હવારે કીધું તમે કયો એ કરી, તો કે મરી જાય, 1 2 25 50 100 200 ને મારીને ખપી જાય. તો એ પાછળના અસવારે કીધું તું મરવાના, મારવાના, ઊભું રહેવાના, લડી લેવાના, નીકળી જવાના ટાણા હોય, ગમે ત્યારે ન લડી લેવાય. તો કે પણ આવડો મોટો ભર વાહે સેના આંબી ગઈ, શું કરું? તઈ મિત્રો આગલા અસવારને પાછલા અસવારે કીધું તું તમારા ઘોડાને એક બાજુ ખેહવી લ્યો તો હું કુદાવી લઉં. આગલા હવારે એક બાજુ થોડો ઘોડાને ખેહવ્યો, વાહિલા હવારે ઘોડાને પાછો હટાડી ઠપાટ મારી કહેવાળી માથે હાથ ફેરવીને બગાડ જમ કરતો ઘોડું કૂદી ગયું. બીજા અસવારે ઠપાટ મારી બીજું ઘોડું કૂદી ગયું. 2 ઘોડા ભર માથેથી કૂદ્યા મિત્રો, અને ધીરે 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 હવાર પડી બીજો દી, અને પિંચાચી ગાવનો પલો કાપ્યો. ઇતિહાસ એમ કહે છે, ઇતિહાસકારો, પિંચાચી ગાવ પલો કાપ્યા પછી પાછળ ફોજ આવતી હતી, એમને આમ આડે ધડ હાથી ઘોડાને પાયદળ ફરાડ હું ફરાડ નળ્યુંમાંથી ખેતરોમાંથી ફોજ વહી આવે, મારી દો, મારી નાખો, બીજી વાત નહીં, વો જીએંગે તો હમકો નહીં જીને દેંગે. પિંચાચી ગાવ પલો કાપ્યા પછી પેલો ઘોડો ભર ઉપરથી કૂદાવ્યો હતો ને મિત્રો, ઈ અસવાર પોતાના સાથીદારને એટલું કીધું, સાંભળ્યું શું કામે કીધું? પેલો ઘોડો કૂદાવ્યો એ ભારતની સ્ત્રીનો ઘોડો હતો, બાઈ માણસનો ઘોડો હતો, ભારતની એક દીકરીનો આર્ય નારીનો ઘોડો હતો. પોતાના પતિને કીધું, સાંભળ્યું કે હા હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય, કે મોત થાય, વાહે સેના આંબી ગઈ છે, શું કરશું? તમે નીકળી જાઓ. કે પણ તને તો અત્યાર સુધી ઘોડામાં બેહાડું ને હવે ન બેસાય, એનું કારણ શું છે? તઈ બાઈએ જવાબ આપ્યો તો મિત્રો હલાવી નાખે મને તમને. એણે એમ કીધું, મહિના અને દિવસો પૂરા થઈ ગયા છે, મને પ્રસૂતિની તૈયારી છે, મને બાળક જન્મવાનો સમય થઈ ગયો છે, હવે મારાથી ઘોડા ઉપર નહીં બેહાય. મિત્રો પિંચાચી ગાવનો પલો કાપ્યા પછી આ દેશની એક આર્ય નારી, એક દીકરી પિંચાચી ગાવ પલો કાપ્યો, ભર ઉપરથી ઘોડા કુદાવ્યા, પછી પોતાના પતિને કહે છે કે સમય પૂરો થઈ ગયો છે, મને બાળક જન્મવાનો સમય છે, તમે નીકળી જાઓ. ન જાઓ તો ધર્મની આણ છે, રામદુઆઈ છે, ધીતાની આણ છે. મને કનૈયા ઉપર, ભગવાન રામ ઉપર અને માતાજી ઉપર વિશ્વાસ છે, મારી આબરૂ નહીં જાય. સોગંદ દીધા એટલે પુરુષ વયો ગયો મિત્રો. અને બાય આમ ભાલાનો ટેકો લઈ અને ઘોડા માથેથી નીચે ઉતરતી હતી ને, તા બાદશાહી સેના આટો વાટી ગઈ. સેનાપતિ હતો બાદશાહનો, એને બાય સામું જોયું ને હાથમાંથી હથિયાર પડી ગયા અને મોઢામાંથી શબ્દો નીકળી ગયા, યા અલ્લાહ લાહૌલ વલ્લાહ, ये मैं क्या देख रहा हूँ? भारत की औरत की ये ताकत। पिंचाची गऊ की मंजिल काटी इस औरत ने, शकट पर से घोड़ा कूदाया, अब उसे तो प्रसूति की तैयारी है, ये औरत तो सगर्भा है, उसको बच्चा पैदा होने वाला है. અને બાદશાહનો સેનાપતિ મિત્રો તેથી સલામ કરીને એટલું બોલ્યો તો કે બાળક જન્મવાનો સમય થઈ ગયો હોય, દિવસો પૂરા થઈ ગયા હોય અને પિંચાથી ગાવ ઘોડા દોડવી શકે અને ભર ઉપરથી ઘોડા કુદાવી શકે, એ તો હિન્દુસ્તાનની દીકરી કરી શકે, બાકી દુનિયામાં કોઈની તાકાત નથી. સલામ કરી ગયો સાહેબ, બાદશાહનો સેનાપતિ સલામ કરી ગયો. અધૂરિયા હોય ને ઘણા હારે, એને કીધું औरत को पकड़ लो, उसको काट दिया जाए, मार दिया जाए. सेनापति कीधु हाथ मत लगाविए, वो औरत नहीं भारत की शेरनी है, किसी को खा जाएगी. અને ડગલા દીધા ભાઈ, શડાપ 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 શડાપ. આમ ચોટીલાથી થોડોક નાનો એવો ડુંગરો, બાઈ પગથિયા ચડવા માંડી ડુંગરના. બાદશાહી સેના હાડા હાટ કરતો કેડો પડી ગયો. સેનાપતિ બાદશાહનો ખાનદાન હતો, એમણે કીધું હટ જાઓ, उसको कुछ भी मत करो, ये अकेली है औरत, उसको कुछ मत करो, ये शक्ति है, सलाम करो उसको. અને કેડો પડી ગયો મિત્રો. બાઈ પગથિયા ચડતી હતી ને ડુંગરના, એક હાથ પેટ ઉપર, એક હાથમાં ભાલો. તઈ સેનાપતિના મોઢામાંથી શબ્દ નીકળી ગયા. બાદશાહનો સેનાપતિ કે બેન દીકરી, હું બાદશાહનો સેનાપતિ છું, કે તો એક નહીં હો હુયાણીઓ બોલાવી દઉં તારા માટે. ત્યારે બાઈએ શું કીધું? જરૂરત નહીં હે, યુદ્ધ કે લીએ તૈયાર રહો. અરે કોણ યુદ્ધ કરશે? તો वो भी आ जाएगा, युद्ध के लिए तैयार रहो. અને બાઈ પગથિયા ચડી સડાપ 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 કરતી ડુંગર ઉપર ગઈ. ઉપર શિવનું મંદિર, 16 સ્તંભનું મંદિર, 3 ઘુમ્મટનું મંદિર. બાઈ મંદિરમાં વહી ગઈ, દરવાજો ખોલી શિવ મંદિરનો, અંદર જઈને દરવાજો બંધ કરી દીધો. બહાર સેનાપતિ ઉભો રહ્યો દરવાજાથી હામો, મંદિરના દરવાજા હામો. અને ચારે બાજુ બાદશાહની સેના ગોઠવાઈ ગઈ કે શું પરિણામ આવે છે. સેનાપતિ મંદિર હામો ઊભો છે, મંદિરમાં બાઈ વહી ગઈ. મંદિરમાં બાએ બાળકને જન્મ આપ્યો. ઘડીક વાર થયો ને, બાળકને રોવાનો અવાજ બારે સંભળાણો મંદિરથી બહાર. સેનાપતિએ સાંભળ્યું, હુઆ 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 અવાજ સંભળાવો. સેનાપતિ નાચવા માંડ્યો અને એટલું બોલ્યો, કોણ બેન? દીકરી કે દીકરો? તો કે તમારું મોત, તમારો કાળ શિવાજી જન્મો છે, હવે તમારે રહેવું એમ રહેજો, તમારો કાળ જન્મો છે.
સેનાપતિએ કીધું મારે એનું મોઢું જોવું છે. આવી માં હોય તો દીકરો કેવો હોય છે, મને એકવાર દીકરી મોઢું દેખાડ, હું કાંઈ નહીં કરું. તો કે 18 વર્ષે રણ મેદાનમાં આવી અને તારી છાતીમાં બરસી મારે તેથી જોઈ લેજે આગળ મારા શિવાનું મોઢું ન જોવાય. જન્મ દેનાર જીજીબાઈ હતી, જન્મનાર શિવાજી હતો. એના બાપનું નામ શાહજી. શિવનેરીનો કિલ્લો, શિવ મંદિરમાં જન્મો એટલે એનું નામ શિવાજી પાડવામાં આવ્યું. આજ કોલેજમાં છોકરાને પૂછી શિવાજીના બાપનું નામ શું, તો કે એકચ્યુઅલી ખબર નથી. શાહરૂખ ખાનના બાપનું નામ, તો કે ઈ ખબર છે. તઈ આપણને એમ થાય કે નાનો હતો તો પોલિયાના 2 ટીપા પાયા અને એના કરતાં 3 DDTના પાઈ દીધા તો સારું હતો. અને આપણી અસ્મિતાની ખબર નથી, આપણી સંસ્કૃતિની ખબર નથી. નકરી મેં એ સાહેબ હું ઈ તારા બાપુજીને પૂછ. નાચી લેજો, હું ના નથી પાડતો. સારું ગીત આવે ત્યાં તમે નાચી લ્યો, મોજ કરો, એન્જોય કરવો જરૂરી છે. પણ ધર્મની જ્યારે વાત આવે, જ્યારે દેશને બચાવવાની વાત આવે, ત્યારે હું અને તમે એક નહીં થાશું તો વાર લાગી જાય.